જય ભારત ડિયર ઓલ બચ્ચા પાર્ટી। તો લાસ્ટ લેક્ચરમાં આપણે કોષ રસ વિશે માહિતી છે મેળવી અને આપણે એ પણ જોયું કે કોષ રસ જે છે એને કયા બે ભાગોની અંદર ડિફરન્શિએટ કરવામાં આવે છે। એક આપણે જોયું કોષ રસ આધારક જે કોલોઇડલ હતું અને બીજું આપણે જે જોયું એ કોષમાં રહેલી રચનાઓ જેની અંદર આપણે કોષીય અંગિકાઓ અને કોષમાં રહેલી સૂક્ષ્મ કણિકાઓ વિશે આપણે વાત છે કરી હતી। ત્યાર પછી હવે જે આપણે જઈએ છીએ આગળના ટોપિક ઉપર એ છે કોષમાં રહેલી પટલમય રચનાઓની વાત છે અને એ પટલમય રચનાઓની અંદર આજે જે સૌપ્રથમ આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે અંતઃકોષરસ જાળ। અંતઃકોષરસ જાળ જે છે એ કોષની અંદર ચાલતી ચયાપચય ઘણી બધી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી છે। એ એટલા માટે કારણ કે એક અંતઃકોષરસ જાળ જે છે એ લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે અને બીજી જે અંતઃકોષરસ જાળ છે એ પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે અને પ્રોટીન જે છે એના દ્વારા એન્ઝાઇમ બને અને જો એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક હોય તો જ ઘણી બધી જૈવરાસાયણિક પ્રક્રિયા છે થઈ શકે। તો ચાલો નેક્સ્ટ લેક્ચર ઉપર આપણે પ્રોસીડ છે કરીએ છીએ। બરાબર નોટ્સ છે એ વ્યવસ્થિત બનાવવાની છે, એક એક શબ્દ છે બરાબર સમજવાનો છે। ચાલો તો અંતઃકોષરસ જાળની જો આપણે વાત કરીએ તો અંતઃકોષરસ જાળની સૌપ્રથમ જે માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા, સૌપ્રથમ જે અંતઃકોષરસ જાળને જેણે ઓબ્ઝર્વ કરી એટલે કે એનો અભ્યાસ છે કર્યો એ જે સાયન્ટિસ્ટ હતા ફર્સ્ટ ઓબ્ઝર્વ બાય ગાર્નિયર। શેમ્પૂની વાત નથી બરાબર, ગાર્નિયર એન્ડ ડિસ્કવર્ડ બાય ક્લાઉડી। તો સૌ પ્રથમ ઓબ્ઝર્વ કોને કરી? ગાર્નિયર। ડિસ્કવર્ડ કોને કરી હતી? ક્લાઉડી। તો બંને નામ છે આપણે ખાસ છે યાદ રાખવાના છે। ઓબ્ઝર્વ બાય ગાર્નિયર એન્ડ ડિસ્કવર્ડ બાય ક્લાઉડી। ઇટ્સ અલ્ટ્રાસ્ટ્રક્ચર। અલ્ટ્રાસ્ટ્રક્ચર એટલે જ્યારે કોઈ પણ અંગિકાને તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક ઇમેજ છે જુઓ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક ઇમેજ જે છે એ ઇમેજ આધારિત એની અંદર રહેલા બંધારણીય અણુઓની બધી વાતો કરવી અથવા એના ઘટકોની વાતો કરવી તો એ જે આખું સ્ટ્રક્ચર બને તેને શું કહેવાય? અલ્ટ્રાસ્ટ્રક્ચર બરાબર। તો ઇટ્સ અલ્ટ્રાસ્ટ્રક્ચર વોઝ ગિવન બાય ત્રણ સાયન્ટિસ્ટ પોર્ટર, ક્લાઉડી એન્ડ ફુલમ। ત્રણેયના નામ છે એ ખાસ યાદ રાખવાના છે। નું અલ્ટ્રાસ્ટ્રક્ચર જે દેનાર સાયન્ટિસ્ટ હતા એ ત્રણ હતા, કયા કયા? પોર્ટર, ક્લાઉડી અને ફુલમ, રાઈટ? ઓકે, ત્યાર પછીની જો આપણે વાત કરીએ ટર્મ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બરાબર। એન્ડોપ્લાઝમિકનો મતલબ શું થાય? તો કે એન્ડોપ્લાઝમિક એટલે જે કોષ રસની અંદર છે એ, અને રેટિક્યુલમનો મતલબ શું થાય? નેટવર્ક બરાબર। તો કોષ રસની અંદર કોઈ પટલમય નેટવર્ક જે છે એવું એટલે તેને શું કીધું? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ। અને એ ટર્મ આપના જે સાયન્ટિસ્ટ હતા એ કોણ હતા? પોર્ટર, કે જે એક સાયન્ટિસ્ટ હતા જેણે અલ્ટ્રાસ્ટ્રક્ચર પણ આપેલું હતું, એમાં પણ તેમનું યોગદાન છે હતું। ઓકે, ઇઝ પ્રેઝન્ટ ઇન ઓલ યુકેરિયોટિક સેલ। બધા જ આપણે એવું કહી શકીએ કે સુકોષ કેન્દ્રી કોષની અંદર, બધા જ સુકોષ કેન્દ્રી કોષની અંદર અંતઃકોષરસ જાળ છે આવેલી છે, એક્સેપ્ટ બરાબર અપવાદ રૂપે શેની અંદર નથી? જર્મિનલ સેલ અથવા તો જર્માઇનલ સેલ પણ એને કહી શકાય। આ જર્માઇનલ સેલ એટલે શું? તો કે આપણામાં જ્યારે ગેમેટોજેનેસિસ થાય એટલે કે જનન કોષોનું નિર્માણ છે એ થાય એટલે કે શુક્રકોષ જનન, અંડકોષ જનન, અનુક્રમે તેને શું કહેવાય? સ્પર્મેટોજિનેસિસ, ઉજેનેસિસ। એ જે કોષમાંથી થાય એ કોષ પોતે કેવો હોય? દ્વિકીય। પછી એની અંદર શું થાય? અર્ધીકરણ, અને એ કેવો બની જાય? એકકીય। તો શુક્રકોષ અને અંડકોષ જેવા એકકીય જનન કોષોનું નિર્માણ જે કોષોના મિયોસિસથી એટલે કે અર્ધીકરણથી થાય એ કોષ એટલે એનો જે માતૃકોષ છે તેને શું કહેવાય? જર્મિનલ સેલ। અને આવો જર્મિનલ સેલ છે ક્યાં આવેલા હોય? તો કે એ આવેલા હોય ગોનાડ્સમાં। અને ગોનાડ્સનો મતલબ શું થાય? જનન પિંડો। જો આપણે નરની વાત કરીએ તો એ છે શુક્રપિંડ એટલે કે ટેસ્ટિસ, અને જો આપણે માદાની વાત કરતા હોય તો એ છે અંડપિંડ એટલે કે ઓવરી બરાબર। તો એ જર્માઇનલ સેલ જે છે એની અંદર ઈઆર છે હોતું નથી। અને અહીંયા ખાસ યાદ રાખવું, પહેલેથી જ ઈઆર નથી હોતું નહીં, ઈઆર પહેલાં હોય છે, પછી ઈઆર છે પોતાનું કામ પૂરું કરી દે, પ્રોટીન છે બનાવી નાખે, લિપિડ છે બનાવી નાખે, અને પછી ઈઆર છે શું થઈ જાય? ડિસઅપિયર। એટલે મેચ્યોર જર્માઇનલ સેલની અંદર તે હોતું નથી। અને બીજું મેચ્યોર મેમેલિયન આરબીસી। આરબીસી એટલે આપણે શું કહીએ છીએ? રેડ બ્લડ સેલ્સ, રક્તકણો। તો આપણા જે રક્તકણો છે, હવે આપણને પ્રશ્ન એવો થાય કે રક્તકણની અંદર તો પ્રોટીન છે, હિમોગ્લોબિન। હવે હિમોગ્લોબિન જો પ્રોટીન હોય તો એનો મતલબ એમ કે પ્રોટીન બનાવતો ઘટક રિબોઝોમ્સ પણ ત્યાં હોવા જોઈએ, અને રિબોઝોમ્સ છે શેની ઉપર હોય? તો કે અંતઃકોષરસ જાળ ઉપર હોય। તો અંતઃકોષરસ જાળ તો હોવી જોઈએ
પણ અંતઃકોષરસ જાળ છે જ. જ્યારે આરબીસી જે છે એ ડેવલપ થતો હોય ઇનિશિયલ સ્ટેજ ઉપર ત્યારે મેમેલિયન આરબીસીની અંદર ER છે જ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે જ, અંતઃકોષરસ જાળ છે જ. પણ જ્યારે એ મેચ્યોર આરબીસી થઈ જાય ત્યારે અંતઃકોષરસ જાળ છે એ રહેતો નથી, કારણ કે એનું પછી સ્પેસિફિક ફંક્શન છે એક્સચેન્જ ઓફ ગેસીસ. એટલે ત્યારે મોટો વિસ્તાર કોષનો કણ દ્વારા રોકાયેલો હોય હિમોગ્લોબિન દ્વારા. તો મેચ્યોર મેમેલિયન આરબીસીમાં પણ અંતઃકોષરસ જાળ જોવા મળતી નથી. ડેવલપમેન્ટ એન્ડ નંબર ઓફ ER એટલે કે અંતઃકોષરસ જાળ જે છે એ કેટલી વિકસિત છે અને એ અંતઃકોષરસ જાળ જે છે એ કેટલી સંખ્યામાં અથવા તો કેટલી જટિલ છે એનો આધાર શેના ઉપર રહેલો છે? ડિપેન્ડન્ટ ઓન ધ સ્ટેટ એન્ડ સ્ટેજ ઓફ ડિફરન્શિએશન ઓફ સેલ. એટલે કે કોષ જે છે એ કોષ છે એ કયા સ્ટેટની અંદર છે, એટલે કઈ પરિસ્થિતિમાં છે અને એ કયા સ્ટેટની પરિસ્થિતિમાં છે, તો કે વિભેદનની કઈ અવસ્થામાં છે એના આધારે ડિફરન્શિએશન, સ્ટેજ ઓફ ડિફરન્શિએશન ઓફ સેલ. ડિફરન્શિએશન એટલે શું થાય? વિભેદનની પ્રક્રિયા. હવે આપણે હમણાં જ જોયું કે મેચ્યોર મેમેલિયન આરબીસીમાં મેચ્યોર આરબીસીની અંદર નથી, પણ ઇમેચ્યોર આરબીસીમાં હિમોગ્લોબિન બન્યું છે તો પહેલાં હશે, પછી જે એ ડિસઅપિયર થાય છે. ઓકે. ER is absent in embryotic cell. એમ્બ્રિયોટિક સેલની અંદર ER છે એ હોતું નથી, ત્યાર પછીથી ધીરે ધીરે એ ડેવલપ છે એ થાય છે. લેસ ડેવલપ્ડ ઇન સ્પર્મેટોસાઇટ. સ્પર્મેટોસાઇટ્સ છે એ શું છે? તો કે જેમાંથી આપણે એવું કહી શકીએ કે સ્પર્મેટોજિનેસિસ થાય છે એને આપણે શું કહેશું? સ્પર્મેટોસાઇટ્સ કહેશું. સાઇટ્સ જ્યાં જ્યાં શબ્દ આવે ત્યાં તમારે સમજવાનું છે કોષ, બરાબર? તો સ્પર્મેટોસાઇટ્સ જે છે એ શુક્રકોષ જનનની જે પ્રક્રિયા જે છે એમાંનો એક કોષ છે, બરાબર છે? અને એ કોષ જે છે એ પછી હજી આગળ ડેવલપ થતો જશે તેમ તેમ તે શેની અંદર કન્વર્ટ થતો જશે? શુક્રકોષની અંદર છે એ કન્વર્ટ થતો જશે. એ આપણે ડિટેલ જ્યારે રિપ્રોડક્શન જોશું ત્યારે એ આપણે લઈશું. વેલ ડેવલપ ઇન ફુલ્લી ડિફરન્શિએટેડ એન્ડ મેચ્યોર સેલ. અંતઃકોષરસ જાળ છે એ વેલ ડેવલપ એટલે યોગ્ય રીતે વિકસિત શેની અંદર હોય છે? તો કે જે ફૂલ્લી ડિફરન્શિએટ થઈ ગયો હોય એટલે વિભેદિત થઈ ગયો હોય. પણ પાછું મેમલ્સનો આરબીસી નહીં લાવવાનો, એમાં વિભેદિત થઈ ગયા પછી એ નથી હોતું, બરાબર છે? પણ એ સિવાયના કોષો જે છે, ઉદાહરણ તરીકે અહીંયા આપણે બે લીધા છે, કયા કયા? પેન્ક્રિયાઝ અને લીવર. હવે લીવર જે છે એ આપણા શરીરની રાસાયણિક ફેક્ટરી છે અને આપણે પેન્ક્રિયાઝની વાત કરીએ, પેન્ક્રિયાઝ એટલે શું થાય? સ્વાદુપિંડ. લીવર એટલે શું થાય? યકૃત. તો પેન્ક્રિયાઝ જે છે સ્વાદુપિંડ, એ સ્વાદુપિંડ જે છે એના બે કાર્યો છે, કારણ કે સ્વાદુપિંડ જે છે એને આપણે મિક્સ ગ્લેન્ડ કહેશું. સ્વાદુપિંડમાં એક આવેલું છે આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ, જે ઇન્સ્યુલિન, ગ્લુકેગોન જેવા અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરે છે, અને સ્વાદુપિંડનો બીજો એક જે ભાગ છે જેને આપણે બહિર્સ્રાવી પાર્ટ કહેશું, જે સ્વાદુરસનો સ્ત્રાવ કરે. હવે એ સ્વાદુરસમાં ઓલમોસ્ટ દરેક કાર્બનિક પદાર્થનું પાચન કરતા ઉત્સેચકો આવેલા છે. લિપિડનું પાચન કરી શકે, પછી કાર્બોહાઈડ્રેટનું પાચન કરી શકે, ન્યુક્લિક એસિડનું પાચન કરી શકે અને પ્રોટીનનું પાચન કરી શકે. તો એ ઉત્સેચકો હોય તો પ્રોટીન હોવાના. તો પેન્ક્રિયાઝ જે છે એ બહુ અગત્યની ગ્લેન્ડ છે. સ્વાદુપિંડ જે છે એ ખૂબ જ અગત્યની ગ્લેન્ડ છે. અને એ સિવાય લીવર આપણી કેમિકલ ફેક્ટરી છે. ત્યાં આગળ ઘણી બધી સંશ્લેષણની પ્રક્રિયા પણ થાય છે, ઘણી બધી વિઘટનની પ્રક્રિયા પણ થાય છે, બરાબર? અને આ લીવર જે છે એ ખૂબ અગત્યનું આપણા શરીરનું અંગ છે. તો ત્યાં આગળ પણ તેના કોષોમાં પણ લીવરના જે સેલ છે તેને કહેવાય હિપેટોસાઇટ્સ, બરાબર છે? તો ત્યાં આગળ પણ આપણે એવું કહી શકીએ કે એ કોષમાં અંતઃકોષરસ જાળ જે છે એ ખૂબ જ સરસ રીતે વિકસિત છે થયેલી છે. ચાલો, ER ફોર્મ્સ 30 to 60% ઓફ સાઇટોપ્લાઝમિક વેક્યુલર સિસ્ટમ. એટલે કોષરસની અંદર જે પટલમય રચનાઓ જે છે એમાં મેક્સિમમ તમે જુઓ કેટલી કીધી? 30 to 60%, એટલે ઘણી થઈ, બરાબર છે? ઇટ ઇઝ ઓક્યુપાઈડ બાય ધ સાઇટોપ્લાઝમિક વેક્યુલર સિસ્ટમ એન્ડ 10% ઓફ ધ ટોટલ સેલ વોલ્યુમ. એટલે આખા સેલ જે છે એ સેલનું ટોટલ વોલ્યુમ જે ગણો તો એમાંથી 10% તો માત્ર આ એક જ અંગિકા રોકી રાખે છે, અને એ કોણ છે? ER, એટલે કે અંતઃકોષરસ જાળ. ચાલો, બીજું શું કહે છે? ફ્લુઇડ પ્રેઝન્ટ ઇન ધ લ્યુમેન ઓફ ER. હવે ERના લ્યુમેનની અંદર જો આપણે એ વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે કે અંતઃકોષરસ જાળ જે છે એ અંતઃકોષરસ જાળ 3 ઘટકો દ્વારા બને છે, બરાબર? એ 3 ઘટકો, એના બંધારણીય ઘટકો કયા છે? તો કે એક જે છે દેટ ઇઝ નોન એઝ સિસ્ટર્ની. તેને શું કહેવામાં આવે છે? સિસ્ટર્ની. બીજું જે છે દેટ ઇઝ પુટિકાઓ, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું વેસિકલ્સ. અને ત્રીજો જે એનો ઘટક છે દેટ ઇઝ નોન એઝ ટ્યુબ્યુલ્સ.
તો આવા 3 ઘટકથી અંતઃકોષરસ જાળ બને છે. કયા કયા? સિસ્ટર્ની, વેસિકલ્સ એન્ડ ટ્યુબ્યુલ્સ. અગેન સિસ્ટર્ની, વેસિકલ્સ એન્ડ ટ્યુબ્યુલ્સ. આ ત્રણેય ઘટકો દ્વારા કોનું નિર્માણ થાય છે? અંતઃકોષરસ જાળનું છે એ નિર્માણ થાય છે. હવે આ ત્રણેય ઘટકો જે છે એ પટલમય રચનાઓ છે. હવે પટલમય રચનાઓ છે એટલે એની અંદર શું હોય? લ્યુમેન. લ્યુમેનનો મતલબ શું થાય? પોલાણ. આ લ્યુમેન અહીંયા લખ્યું છે તો લ્યુમેનનો મતલબ શું લેવાનો છે તમારે? પોલાણ. લ્યુમેનને શું કહેવાય? પોલાણ. બરાબર છે. તો fluid present in the lumen of ER is called endoplasmic matrix. એટલે કે અંતઃકોષરસ જાળના આ ત્રણેય ઘટકમાંના કોઈ પણ ઘટકમાં જે કાંઈ દ્રવ્ય અંદર આવેલું છે તેને આપણે શું કહેશું? અંતઃકોષરસ જાળ આધારક. મેટ્રિક્સનો મતલબ શું થશે? આધારક. બરાબર છે. ચાલો. ER arises as evagination. જો અહીંયા બે શબ્દ છે એ તમારે ખાસ, હું અહીંયા અલગથી લખું છું, ખાસ ગુજરાતી મીડિયમના છીએ એટલે આપણે એ ધ્યાન રાખવું પડશે. એક જે છે દેટ ઇઝ ઇન્વેજિનેશન. બરાબર, એક મેં આવું લખ્યું અને બીજું મેં શું લખ્યું? ઇવેજિનેશન. બીજું આપણે શું લખ્યું? ઇવેજિનેશન. બરાબર છે. ઇન્વેજિનેશન એટલે શું થશે? ઇન્વેજિનેશન એટલે કોઈ પણ પટલની અંદરની તરફ ફોલ્ડ બનવો અને કોઈ રચના બનવી. તમે યાદ કરો આપણો પહેલો આપણે પ્રોકેરિયોટિક કોષવાળો જે લેક્ચર જોયો હતો તો એમાં મેસોઝોમંગિકા યાદ કરો. તો એમાં પટલ જે છે એમ પટલ હોય, પછી પટલ જે છે એ કોષરસ તરફ શું બનાવતું હતું? ફોલ્ડ બનાવતું હતું. તો અંદરની તરફ થયું તો ત્યાં આપણે શબ્દ શું વાપરતા? ઇન્વેજિનેશન. બરાબર છે. હવે અહીંયા તમે જુઓ તો આ કોષ કેન્દ્ર પટલ છે જે બ્લેક પેને મેં દર્શાવ્યું છે. આ જે ડબલ જે તમને પટલ દેખાય છે એ શું છે? કોષ કેન્દ્ર પટલ. અને કોષ કેન્દ્ર પટલનું ગુજરાતી હવે આપણને આવડવું જોઈએ. શું તરીકે ભાઈ? ન્યુક્લિયર મેમ્બ્રેન. બરાબર, એને શું કહેવાય? ન્યુક્લિયર મેમ્બ્રેન. તો એ ન્યુક્લિયર મેમ્બ્રેનમાંથી, બરાબર છે, ન્યુક્લિયર મેમ્બ્રેન જે પટલમય રચના છે એના ઇવેજિનેશન એટલે બહારની તરફ ફોલ્ડ નિર્માણ પામે છે. બરાબર, અને એના દ્વારા કોનું નિર્માણ થાય છે? તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું નિર્માણ થાય છે. બરાબર, ચાલો. તો આ મુદ્દો છે શું કે છે? ER arises as evagination of nuclear membrane. એટલે કે કોષ કેન્દ્ર પટલ જે છે એ પોતાની બહારની સપાટી તરફ એટલે કે કોષરસ તરફ શું કરે છે? ફોલ્ડ છે એનું નિર્માણ કરે છે અને એના કારણે કોનું છે એ નિર્માણ થાય છે? અંતઃકોષરસ જાળ જે છે તેનું નિર્માણ થાય છે. ER consists of 3 elements. એ તો હજી હમણાં જ આપણે કીધું. કયા કયા 3 એલિમેન્ટ? સિસ્ટર્ની, વાસિકલ્સ એન્ડ ટ્યુબ્યુલ્સ. બરાબર છે. પણ એ ત્રણેય સ્ટેજ વાઇઝ બને છે. બરાબર, બને છે બધા આપણે એવું જ કહી શકીએ. ઓવરઓલ જો તમને એવું પૂછવામાં આવે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શેમાંથી બને તો તમારો આન્સર હોવો જોઈએ ન્યુક્લિયર મેમ્બ્રેનમાંથી બને. શેમાંથી બને છે? તે ન્યુક્લિયર મેમ્બ્રેનમાંથી બને છે. ઓકે. ER consists of 3 elements. કેટલા એલિમેન્ટ્સ છે તેના? 3. એમાં જે ફર્સ્ટ જે છે દેટ ઇઝ સિસ્ટર્ની. તેને શું કહેવામાં આવે છે? સિસ્ટર્ની. તો સિસ્ટર્ની એક બેવડા પટલમય રચના છે. ધીઝ આર નેરો એટલે કે સાંકડી, અનબ્રાન્ચ્ડ. જો આ સિસ્ટર્ની છે આની કોઈ બ્રાન્ચ છે એ ડેવલપ થઈ નથી. બરાબર. અનબ્રાન્ચ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર એટલે કે સિસ્ટર્ની જે છે એ સાંકડી. આને સાંકડી છે એ કોઈની સાપેક્ષે કીધું છે. એ સાપેક્ષવાદ કયો છે? ટ્યુબ્યુલ સાથે. ટ્યુબ્યુલ છે કેવી હશે? પોળી. એના પોલાણમાં એનું લ્યુમેન છે કેવું હશે? પોળો. ઓકે. સિસ્ટર્ની, ધીઝ આર નેરો એટલે કે સાંકડી, અનબ્રાન્ચેડ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર. તો આ બ્રાન્ચેડ સ્ટ્રક્ચર નથી. જો કેવું છે? અનબ્રાન્ચેડ છે. બ્રાન્ચેડ કેવું હોય હમણાં આપણે ટ્યુબ્યુલ છે જોશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. દે આર ઓલવેઝ પ્રેઝન્ટ નિયર ન્યુક્લિયર મેમ્બ્રેન. કારણ કે બને છે ત્યાંથી ભાઈ. ક્યાંથી બને છે તે? એ ન્યુક્લિયર મેમ્બ્રેનના ઇવેજિનેશનને કારણે બને છે. તો એની નજીક જ હોવાની. બરાબર છે. તો આ જે છે એ આપણે શું લખ્યું છે? તો કે આ સિસ્ટર્ની વાળો પાર્ટ છે. આ કયો પાર્ટ છે? સિસ્ટર્ની વાળો પાર્ટ. બરાબર છે. ચાલો. અને એ ક્યારે છે? ન્યુક્લિયર મેમ્બ્રેનની નજીક. દે આર ઇન્ટરકનેક્ટેડ. આ જો બધી જ જે છે એ સિસ્ટર્ની છે, એકબીજા સાથે કેવી છે? જોડાયેલી છે. એટલે કેવી છે? ઇન્ટરકનેક્ટેડ. બરાબર. ડાયામીટર ઇઝ અબાઉટ 40 to 50 માઇક્રોમીટર. એટલે આ દરેક જે ટ્યુબ્યુલ જે છે એનો ડાયામીટર છે કેટલો હશે? 40 to 50 માઇક્રોમીટર. કેટલો છે? 40 to 50 માઇક્રોમીટર. બરાબર છે. ચાલો. દે આર સ્ટડીડ વિથ રિબોઝોમ્સ. બહુ જ અગત્યનો પોઈન્ટ. દે આર સ્ટડીડ વિથ રિબોઝોમ્સ. કોનીથી? એની સપાટી પર શું આવેલું છે? રિબોઝોમ્સ. જો હવે આ જે પાર્ટ મેં બનાવ્યો છે એ પાર્ટ જે છે એ વાસ્તવિક રીતે શું છે? તો કે આ પાર્ટ જે છે એને તમારે કાઉન્ટ કરવાનો છે સિસ્ટર્ની.
બરાબર એ પાર્ટ છે કયો છે સિસ્ટરની અને એ સિસ્ટરની જે છે એની સપાટી ઉપર શું આવેલું છે રિબોઝોમ્સ હવે જો સિસ્ટરની સપાટી ઉપર રિબોઝોમ્સ છે આવેલા હોય તો એ સિસ્ટરનીને આપણે કેવી રીતે કાઉન્ટ કરવી જોઈએ એ શેમાં કાઉન્ટ થશે RER માં એટલે તે શું બનાવશે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંધકોષરસ જાળ તો સિસ્ટરની સપાટી ઉપર રિબોઝોમ્સ છે એ ગોઠવાઈ જાય એટલે એ શું બની જશે RER તો જ્યારે જ્યારે સિસ્ટરની શબ્દ છે આવે તો એની સપાટી ઉપર શું આવેલું હોય રિબોઝોમ્સ આવેલા હોય અને તે કોનું નિર્માણ કરે છે RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ચાલો મેઇનલી ફાઉન્ડ ઇન પ્રોટીન ફોર્મિંગ સેલ જો હવે આની ઉપરથી તમને બી ખ્યાલ આવી જવો જોઈએ કે સિસ્ટરની જે છે એની સપાટી ઉપર રિબોઝોમ્સ આવેલા હોય અને રિબોઝોમ્સ જે છે એનું કાર્ય શું છે પ્રોટીન સંશ્લેષણ તો આ અંતઃકોષ ઝાડ પણ કયા કોષોમાં આવેલી હશે પ્રોટીન ફોર્મિંગ સેલ જે હશે હવે પ્રોટીન ફોર્મિંગ સેલ કયા હોય તો પ્રોટીનનું શું શું બને એ આપણે વિચારવું પડે શું નહીં શું ઓકે તો પ્રોટીનનું શું બને તો કે પ્રોટીનનું બને એક એન્ઝાઇમ તો બધા એન્ઝાઇમ જે છે અહીંયા બનતા હશે બરાબર છે અને બીજું છે એ શું બને તો કે પ્રોટીન જે છે એમાંથી પેપ્ટાઇડ હોર્મોન પણ બને બરાબર તો એ પણ જે છે અહીંયાથી બનશે અને ત્રીજી વસ્તુ આ તો મેં બધા બંને તમને કીધા ક્રિયાત્મક પ્રોટીન પણ બે પ્રકારના છે ક્રિયાત્મક અને રચનાત્મક એ સિવાય પટલના બંધારણમાં જેટલા પહેલા પરિઘીય પ્રોટીન જોયા અંતર્ગત પ્રોટીન જોયા એક્સટ્રિન્સિક પ્રોટીન ઇન્ટ્રિન્સિક પ્રોટીન આ બધા પ્રોટીન બને ક્યાં એ બધા જ પ્રોટીન છે ક્યાં બને રિબોઝોમ્સમાં જ બને બરાબર છે એટલે એ સિસ્ટરની વાળા પાર્ટની અંદર બનશે અને એટલા માટે જે કોષો વધારે પ્રમાણમાં પ્રોટીન સિન્થેસિસ કરે છે એ બધા કોષોની અંદર સિસ્ટરની જે છે પ્રીડોમિનન્ટલી આવેલી હોય ચાલો બીજો જે ભાગ છે એ કયો છે વેસિકલ્સ હવે અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે વેસિકલ્સ જે છે ને એ વાસ્તવિક રીતે આ કેવી વસ્તુ છે કે દાખલા તરીકે આપણે જ્યારે મમ્મી જે છે દાખલા તરીકે પૂરી છે બનાવતી હોય તો પૂરી માટે શું કરે એક લોટનું આખું એક આપણે એવું કહી શકીએ કે એક આખો સિલિન્ડર બનાવે અને પછી એમાંથી ટુકડાઓ છે એ અલગ કરે એવું કરે કે નહીં તો એ અલગ અલગ ટુકડાઓ જે છે એ વાસ્તવિક રીતે કોના છે એ સિસ્ટનીના જ છે એટલે સિસ્ટરની જે છે એ જ્યારે અલગ અલગ પડતી જાય ત્યારે તે કોનું નિર્માણ કરે છે તો કે ત્યારે તે નિર્માણ કરે છે વેસિકલ્સનું એની ડિટેલ જે છે એ પાછું આપણે આગળના પાર્ટમાં છે એ જોઈએ છીએ તો અહીંયા જો આ જે સ્ટ્રક્ચર જે છે એ મેં તમને શું કીધું તો કે આ આખું જે સ્ટડીડ વિથ રિબોઝોમ્સ જે સિસ્ટરની વાળો પાર્ટ છે એ આખો સ્ટ્રક્ચર જે છે એ વાસ્તવિક રીતે શું છે RER અને RER જે છે એ બનેથી કોનાથી તો કે RER જે બને છે કોનાથી બને છે સિસ્ટરની હવે RER નું ફ્રેગમેન્ટેશન છે થાય અને એ ફ્રેગમેન્ટેશનને કારણે બંને તરફ આવા નાના નાના પુટિકાઓ જેવા ભાગો છે છૂટા પડે પણ એના ઉપર પણ શું હશે રિબોઝોમ્સ તો હશે જ હજી બરાબર છે અને એ જે રચના છે એ રચનાને આપણે શું કહેશું એ રચનાને કહેવાય વેસિકલ્સ એ રચનાને શું કહેવાય વેસિકલ્સ અને જ્યારે આવા વેસિકલ્સ છે ભેગા થઈ જાય ને જ્યારે આવા વેસિકલ્સ છે શું થઈ જાય ભેગા ત્યારે તે શું બનાવે ગોલ્જી બોડી અને ગોલ્જી બોડીનો કયો ભાગ છે બનાવશે ગોલ્જી બોડીનો સિસ ફેઝ છે બનાવશે બરાબર અને સિસ ફેઝ મારફતે દ્રવ્યો જે છે એ આ દિશામાં આગળ વધશે અને આ ફેઝને આપણે શું કહીએ છીએ ટ્રાન્સ ફેઝ તો ફરી વખત સિસ્ટરની કે જે RER છે એનું ફ્રેગમેન્ટેશન થશે એને શું કહેશું આપણે વેસિકલ્સ અથવા તો પુટિકાઓ કહેવાય એ પુટિકાઓ પછી ભેગી થશે અને ભેગી થઈને એક પાછી ટ્યુબ્યુલ છે બનાવશે અને એ ટ્યુબ્યુલ જે છે એ વાસ્તવિક રીતે ગોલ્જી બોડીનો કયો પાર્ટ છે સિસ ફેઝ છે અને સિસ ફેઝ ઓલવેઝ જો મને જ્યારે પ્રાણી કોષ ભણાયો હતો ત્યારે મેં તમને કીધું હતું કે સિસ ફેઝ ઓલવેઝ કઈ તરફ લે ન્યુક્લિયર મેમ્બ્રેન તરફ પછી એની અંદર કેટલાક મોડિફિકેશન છે થશે અને એ ક્યાં જશે તો કે ટ્રાન્સ ફેઝ સુધી અને ટ્રાન્સ ફેઝમાંથી ત્યાર પછી એક મોટા વેસિકલ્સ ફોર્મની અંદર એ દ્રવ્યો છે એ છૂટા પડશે ઉદાહરણ તરીકે આ અંગિકાને આપણે લઈ શકીએ લાઇસોઝોમ આ અંગિકાને આપણે શું કહી શકીએ લાઇસોઝોમ અને એટલા માટે અહીંયા જો કઈ કઈ અંગિકાઓ એકબીજા સાથે સંકળાયેલી છે આ પાછું ડિટેલમાં આગળ બી લઈશ એક તો ગોલ્જી બોડી બીજું ER બરાબર અને લાઇસોઝોમ એટલે ER નો જે સિસ્ટરની વાળો પાર્ટ છે એમાંથી શું બન્યું ગોલ્જી બોડી બની અને ગોલ્જી બોડીમાંથી શું બન્યું લાઇસોઝોમ અને આ એટલા માટે આ આખું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને આ મિકેનિઝમ છે તેને કહેવાય ગર્લ સિસ્ટમ GIRL નહીં પરંતુ GERL સિસ્ટમ શું તેને કહેવાય GERL સિસ્ટમ in which G stand for Golgi body, ER stand for અંતઃકોષીય જાળ એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ and L stand for લાઇસોઝોમ આ ત્રણેય રચનાઓ એકબીજા સાથે સંકલિત છે આ જે આપણે દર્શાવ્યું એ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે ભાગ છે એ શું છે આ ભાગ છે એ ન્યુક્લિયર મેમ્બ્રેન છે અને આ ભાગ છે શું છે પ્લાઝમા મેમ્બ્રેન છે બરાબર છે અને આ બાજુ શું આવેલો હશે ન્યુક્લિયોપ્લાઝમ બરાબર છે એ તમને ખ્યાલ આવી ગયો હશે આકૃતિ ઉપરથી તો ચાલો હવે આપણે વેસિકલ્સની વાત કરીએ બહુ જ ઇઝી છે ધીઝ આર ઓવલ
રાઉન્ડેડ સ્ટ્રક્ચર, ધીઝ આર ઓવલ રાઉન્ડેડ સ્ટ્રક્ચર, બરાબર છે. કોની વાત કરીએ છીએ આપણે? વેસિકલ્સની. એન્ડ દે આર ઓલ્સો સ્ટડીડ વિથ ધ રિબોઝોમ્સ. પણ હોય જ ને, કારણ કે એ બન્યા છે કોના દ્વારા? તો કે ફ્રેગમેન્ટેશન દ્વારા. કોના? RERના, રાઈટ. એન્ડ ધ ડાયામીટર ઇઝ 25 to 500 માઇક્રોમીટર. એટલે આનો જે ડાયામીટર જે છે એ સિસ્ટરની કરતાં કેવો હશે? મોટો, બરાબર છે. સિસ્ટરનીનો જે છે 40 થી 50 માઇક્રોમીટર હતો, આનો કેટલો છે? 25 થી 500 માઇક્રોમીટર જેટલી જે છે એની સાઇઝ છે એ મોટી થાય. એ ડિપેન્ડ કરે કે ફ્રેગમેન્ટેશન છે કેવડું છે. જો નાનું ફ્રેગમેન્ટેશન હોય તો પૂરી નાની બને, મોટું ફ્રેગમેન્ટેશન હોય તો પૂરીની બદલે મોટો ફાફડો બી બની જાય, બરાબર છે. ચાલો, their number is more in protein forming cell. એટલે કે વેસિકલ્સ જે છે એ પણ કોની અંદર વધારે હશે? કારણ કે એના ઉપર સપાટી પર રિબોઝોમ્સ છે. તો એ જે કોષો પ્રોટીન સંશ્લેષણ સાથે એક્ટિવલી સંકળાયેલા હશે એની અંદર એ વસ્તુ હશે. ચાલો, તો આપણે પહેલાં જોયું સિસ્ટરની, ત્યાર પછી જોયું વેસિકલ્સ. વેસિકલ્સ જે છે એ સિસ્ટરની માંથી જ બન્યા છે. ઓકે, હવે ધીરે ધીરે શું થશે? ધીરે એવું છે થશે કે રિબોઝોમ્સ જે છે જે કોના ઉપર આવેલા છે? સિસ્ટરની ઉપર. ધીરે ધીરે એ રિબોઝોમ્સ જે છે એ વાઇપ આઉટ થશે. એટલે રિબોઝોમ્સ છે શું થઈ જશે? નીકળી જશે. હવે રિબોઝોમ્સ જેમ જેમ નીકળતા જાય તેમ એ ER જે છે એટલે કે RER એ ધીરે વિધાઉટ રિબોઝોમ્સ, એટલે એની સરફેસ ઉપર રિબોઝોમ્સ નહીં હોય એવી ERની અંદર કન્વર્ટ થશે અને વળી પાછી એ બ્રાન્ચ પણ બનાવશે. શું બનાવશે? બ્રાન્ચ પણ બનાવશે. અને ત્યારે એને આપણે શું કહેશું? SER, બરાબર. તો વાસ્તવિક રીતે SER જે છે એ પણ ન્યુક્લિયર મેમ્બ્રેનમાંથી જ બની છે. પણ પહેલાં એ શું હતી? RER એની સપાટી ઉપરથી રિબોઝોમ્સ છે શું થયા? જતા રહ્યા. અને પછી એ શેની અંદર કન્વર્ટ થઈ? SERની અંદર કન્વર્ટ થઈ. એ સિવાયની પણ સિસ્ટરની જે છે કોની? SERની, એ સેપરેટ પણ અહીંયાથી છૂટી પડીને બની શકે. એટલે આવો જ ક્રમ છે એવું સમજવાની જરૂરિયાત નથી. ઓકે, ટ્યુબ્યુલ્સ દે આર વાઇડર ધેન સિસ્ટરની એન્ડ આર બ્રાન્ચેડ. એટલે કે આ તમે જુઓ, આ કેવી છે? વાઇડર છે. કોના કરતાં? સિસ્ટરની કરતાં. અને એ કેવી છે? બ્રાન્ચેડ, એટલે એની શાખાઓ છે ધરાવે છે, બરાબર છે. ડાયામીટર ઇઝ 50 to 100 માઇક્રોમીટર. પહેલામાં કેટલું હતું? સિસ્ટરમાં 40 to 50. આ કેટલું થઈ ગયું? 50 to 100, એટલે ઓલમોસ્ટ ડબલ. દે આર મોર નિયર ટુ પ્લાઝમા મેમ્બ્રેન. જો સિસ્ટરની કઈ તરફ છે? ટુવર્ડ્સ ધ ન્યુક્લિયર મેમ્બ્રેન. અને આ SERની વાત કરીએ તો એ એટલે કે ટ્યુબ્યુલ એ વધારે કઈ તરફ છે? તો કે પ્લાઝમા મેમ્બ્રેન તરફ છે, બરાબર છે. ઓકે, દે આર નોટ સ્ટડીડ વિથ રિબોઝોમ્સ. એટલે એની સપાટી ઉપર શું નથી આવેલા? રિબોઝોમ્સ આવેલા નથી. અને એટલે તે કે શું છે? એ SER છે. એટલે જે શું છે? SER છે, બરાબર. their number is more in lipid forming cell. આપણે ભણી ગયા છીએ કે જે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એટલે કે કણિકા વિહીન અંતઃકોષ જાળ, એનું કાર્ય શું છે? તો કે લિપિડનું સંશ્લેષણ કરવાનું, બરાબર છે. અને એટલા માટે એના સરફેસ ઉપર રિબોઝોમ્સની જરૂરિયાત નથી. અહીંયા આગળ એક વસ્તુ આપણે એ બી યાદ રાખવાની છે. આ તમે એનિમલ સેલ બનાવ્યો છે, બરાબર. મેં સેલ વોલ નથી દર્શાવી, ખાલી પ્લાઝમા મેમ્બ્રેન દર્શાવ્યું છે. માનો કે મેં પ્લાન્ટ સેલ બનાવ્યો હોત તો આ પ્લાઝમા મેમ્બ્રેનની બહાર શું હોત? કાં તો ટર્શરી સેલ વોલ હોત, કાં તો સેકન્ડરી સેલ વોલ હોત, બરાબર. અને એનો એવો ભાગ હોત કે એ બંને ત્યાં આગળ દ્રવ્યોનું ડિપોઝિશન છે નહીં થયેલું હોત તો આ જ જે આપણે એવું કહી શકીએ કે SER જે છે એ પેનિટ્રેટ થઈ જાત. શેની અંદર પેનિટ્રેટ થાત? પેલા પીંટવાળા ભાગની અંદર. અને ત્યારે આ SER જે છે એને આપણે શું કહી શકીએ? તો કે આ જ SER જે છે એ ભવિષ્યની અંદર જો પ્લાન્ટ સેલ હોય તોની જ વાત છે, એટલે અલગથી હું લખું છું. જો પ્લાન્ટ સેલ હોય તોની જ વાત છે, તો તે શું બનાવશે? ડેઝમોટ્યુબ્યુલ્સ. તો તે શું બનાવશે? ડેઝમોટ્યુબ્યુલ્સ. ડેઝમોટ્યુબ્યુલ્સ એટલે શું થાય? તો કે પ્લાઝ્મોડેઝમાટામાં રહેલી ટ્યુબ્યુલ્સ. યાદ કરો, ડેઝમોટ્યુબ્યુલ્સ મેં ભણાવી દીધેલું છે પહેલાં, બરાબર છે. તો એની અંદર પેનિટ્રેટ થઈ જશે અને એને કારણે વનસ્પતિ કોષમાં એડજસન્ટ સેલ જે છે એની વચ્ચે દ્રવ્યોની આપલે છે એ થઈ શકશે, બરાબર. તો આઈ હોપ કે આ તમને ત્રણેય પાર્ટ છે સમજાઈ ગયા હશે. સિસ્ટરની ન્યુક્લિયર મેમ્બ્રેનમાંથી ડેવલપ થાય, એનું ફ્રેગમેન્ટેશન થાય તો વેસિકલ્સ ફોર્મ થાય, એ વિધાઉટ રિબોઝોમ્સ હોય તેમાંથી ટ્યુબ્યુલ છે ફોર્મ થાય, બરાબર. અને એ જો પેનિટ્રેટ કરી જાય શેમાં? વનસ્પતિ કોષમાં, તો એ ડેઝમોટ્યુબ્યુલ્સ છે એ બનાવશે અને પ્લાઝ્મોડેઝમાટામાં પાર્ટ લેશે. ચલો, લાસ્ટ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઓલ થ્રી એલિમેન્ટ્સ. ઓલ થ્રી એલિમેન્ટ્સ એટલે કોની વાત કરીએ છીએ આપણે? સિસ્ટરની, પછી વેસિકલ્સ અને ટ્યુબ્યુલ્સ. ઓલ થ્રી એલિમેન્ટ્સ આર ઇન્ટરકનેક્ટેડ, એકબીજા સાથે સંગત છે, વિથ વન અનધર એન્ડ મેમ્બ્રેન ઓફ ગોલ્જી બોડી, માઇટોકોન્ડ્રિયા, ન્યુક્લિયર મેમ્બ્રેન એન્ડ પ્લાઝમા મેમ્બ્રેન ટુ ફોર્મ સાઇટોપ્લાઝમિક વેક્યુલર સિસ્ટમ. જો અહીંયા શું કહે છે? તો કે આ ત્રણેય રચનાઓ છે ને, કઈ ત્રણ રચનાઓ? તો કે એક આપણે જોયું સિસ્ટરની, પછી જોયું આપણે વેસિકલ્સ અને ત્યાર પછી આપણે જે જોયું એ કયું જોયું? ટ્યુબ્યુલ્સ.
તો સિસ્ટરની વેસિકલ્સ અને ટ્યુબ્યુલ એ ત્રણેય ઇન્ટરકનેક્ટેડ તો છે, સાથે સાથે એ પ્લાઝ્મા મેમ્બ્રેન સાથે કનેક્ટેડ છે, સાથે સાથે તે ન્યુક્લિયર મેમ્બ્રેન સાથે કનેક્ટેડ છે, સાથે સાથે તે ગોલ્જી બોડી સાથે કનેક્ટેડ છે, અને સાથે સાથે તે માઇટોકોન્ડ્રિયા સાથે પણ કનેક્ટેડ છે. એવું શું કામ કીધું આપણે? કારણ કે માઇટોકોન્ડ્રિયા જે છે એ ખૂબ જ એક્ટિવ અંગિકા છે અને એની અંદર સતત શ્વસન છે કરવું પડશે તો જ એટીપી જનરેટ થશે. એટલે અહીંયા જે પ્રોટીન બને છે એન્ઝાઇમ તરીકે જે છે એ કેટલાક લાઇસોસોમ તરીકે વર્તે, પરંતુ એ સિવાય સતત જે ઉત્સેચકોની જરૂરિયાત છે કયા છે? રેસ્પિરેટરી એન્ઝાઇમ્સ, એટલે કે શ્વસનમાં પાર્ટિસિપેટ કરતા ઉત્સેચકો. તો આ જે પ્રોટીન રિબોઝોમ્સમાં બનેલું છે એ પછી શેની અંદર આવી જશે? તો કે એ જે છે એ પ્રોટીન જે છે એન્ઝાઇમ તરીકે વર્તી અને પછી પાછું માઇટોકોન્ડ્રિયાની અંદર એટલે શ્વસનની પ્રક્રિયામાં એ ભાગ ભજવશે. તો આઈ હોપ કે તમને આ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ જે છે એના 3 જે એલિમેન્ટ છે એ તમને સમજાઈ ગયા હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું એના પ્રકારોની, એટલે કે ડિટેલમાં જોઈશું RER અને SER. આઈ હોપ કે તમને લેક્ચરની અંદર મજા આવી હશે. જો મજા આવી છે તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. અમારી જે યુટ્યુબ ચેનલ છે અદ્વૈત એચિવર્સ એ સબસ્ક્રાઈબ કરો. પ્લે સ્ટોરમાં જઈ અને અમારી એપ્લિકેશન છે ડાઉનલોડ કરો. હું અને મારી ટીમના દરેકે દરેક સભ્ય છે એ સતત અને સારી રીતે મહેનત કરીએ છીએ. માત્ર ને માત્ર ગુજરાતી વિદ્યાર્થીઓ છે એ સારી રીતે નેશનલ એક્ઝામની અંદર કોમ્પિટ છે કરી શકે. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. સ્ટે ટ્યુન. વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત.